હેલો ફ્રેન્ડ્સ, લાઇફસ્ટાઈલ ટ્રિક્સમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ગોળમાંથી એક ફેસ પેક જોરદાર બનાવીશું અને સ્કિનને ગ્લો કરશે. તમારા સ્કિનમાં કાળા ડાઘ જૂના હશે તે પણ દૂર કરશે અને સ્કિન છે તે વૃક્ષ બની ગઈ હોય. શિયાળામાં આવું બહુ જ થતું હોય છે અને જે સ્કિનમાં પિમ્પલ્સ હોય તે પણ દૂર થઈ જશે. તો અહીંયા આપણે એવું એક ફેસ પેક બનાવીશું અને આ ફેસ પેક તમારા સ્કિનને એટલી એકદમ ચમકીલી અને નિખાર આપશે. તો અહીંયા આપણે એવું જે છે ફેસ પેક એ બનાવીશું. અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો. તો અહીંયા આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો અહીંયા મેં એક ગ્રેટર લઈ લીધું છે, ઝીણા કાણાવાળું તમારે લેવાનું છે અને તેને આ રીતે આપણે ખવડી લેવાનું છે. અહીંયા ગોળ છે તે એકદમ ખમણેલું હોવું જોઈએ, ઝીણું. તો અહીંયા આપણે 2 ચમચી જેવો ગોળ લીધો છે અને ગોળમાંથી જ આપણે ફેસ પેક બનાવીશું. સ્કિન છે તે ચાઇના જેવી ચમક આપશે. તો અહીંયા આપણે ગોળ 2 ચમચી લઈ લીધો છે. હવે આપણે એમાં 3 થી 4 જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરની વસ્તુમાંથી જ આપણે એડ કરીશું. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે આપણે બધાના ઘરે હોય જ છે. તો અહીંયા તમારે કોઈ પાર્લરમાં જવાની જરૂર નથી અને કોઈ મોંઘા એવા ફેસ પેક લેવાની જરૂર નથી. અહીંયા તમે ઘરના જે આ ઇન્ગ્રીડિયન્ટ્સથી તમારા જે ફેસ પેક છે તે સ્કિનને નિખાર આપશે અને જે સ્કિન ડ્રાય થઈ ગઈ છે તે પણ એકદમ સ્મૂથ એવી બનશે. તો અહીંયા 1 ચમચી આપણે મધ લીધી છે અને 1 ચમચી આપણે અહીંયા ગુલાબજળ લેવાનું છે. ગુલાબજળ તમને ઇઝીલી તમને બહાર મળી જશે મેડિકલમાં. તો અહીંયા આપણે 4 થી 5 ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે આ જે તે બનાવીશું ફેસ પેક. અહીંયા આપણે આલ્મંડ ઓઇલ લેવાનું છે અથવા તો બદામનું તેલ. આ બદામનું તેલ તમારી પાસે ન હોય તો તમે પેરાશૂટ તેલ છે તે 1 ચમચી લઈ શકો છો અને એ પણ ના હોય તો તમે ઘી છે ગાયનું દેશી એ પણ તમે લઈ શકો છો. તો તેનાથી આ ફેસ પેક છે તે એકદમ સ્કિન નિખાર અને એકદમ ટાઈટ સ્કિન તમારી મુરઝાયેલી હશે તો પણ તમારી સ્કિન છે તે ટાઈટ થઈ જશે અને નિખાર આપશે. અહીંયા આ હેર સ્પા છે એ ફેસ પેક એનો હું ઉપયોગ કરું છું અને મારા વ્યુઅર્સને બધાને ઉપયોગ થાય એ માટે હું તમને આ વિડીયો શેર કરું છું. તો બધા મિત્રોને તમારા ગ્રુપમાં જેમ બને એમ આ વિડીયો શેર કરજો એટલે તમારું હેર સ્પા છે ફેસ પેક એ એકદમ મસ્ત અને સ્કિન પણ એકદમ ચમકીલી અને સારી એવી બને છે. જે કાળા ડાઘ અને કાળા જે આંખની સર્કલ હશે તે પણ દૂર થઈ જશે. અને હવે આપણે એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું. તો અહીંયા અડધી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કર્યો છે અને 1 ચમચી આપણે જે લીંબુનો રસ છે વિટામિન સીથી ભરપૂર તે આપણી સ્કિનને કાળાશ હોય તેને દૂર કરવાનું કામ કરે છે. તો અહીંયા તેને પણ આપણે એડ કરી દીધું છે લીંબુ. અને હવે અહીંયા આપણે એક જ દિશામાં ફેંટીશું, ગાંઠા ના પડે, ગાંઠા ના રહે એટલા માટે એકદમ આપણે ફેસ પેક છે તે આ રીતે સ્મૂથ બનાવી લેવાનું છે. અને આ ફેસ પેક કઈ રીતે લગાવો એ પણ હું તમને બતાવીશ. હવે અહીંયા આપણે 1/4 સ્પૂન જેટલું આપણે હળદર પાવડર છે તેને એડ કરીશું. હળદર પાવડરથી આપણી સ્કિન છે તે ગ્લો કરશે અને નિખાર આવશે. જ્યારે આપણે આ રીતે હળદર પાવડર એડ કરવાથી આપણી સ્કિન છે તે એકદમ ગ્લો અને ચમકીલી એવી બનશે. તમે જોઈ શકો છો આપણું ફેસ પેક છે આ રીતે તૈયાર થઈ ગયું છે. તો અહીંયા 5 મિનિટ જેવું મેં એક જ દિશામાં ફેટવાથી આપણું આવું ફેસ પેક છે તે તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે આ ફેસ પેક છે તેને કઈ રીતે લગાવો એ પણ હું તમને બતાવીશ. તો તમારા હાથ અત્યારે શિયાળાની ઋતુમાં વૃક્ષ બની ગયા હોય, ફાટી ગયા હોય અથવા તો આ તમે જોઈ શકો છો આંગળીઓના ટેરવા છે તેના કાળાશ પડતો ભાગ હોય તે આપણે થઈ ગયો હોય તેને પણ દૂર કરીશું. તો અહીંયા તમે આ ફેસ પેક મોઢે પણ લગાવી શકો છો પણ હાથે બતાવીને હું તમને ડેમો બતાવું છું. તો અહીંયા તમે આ ફેસ પેક 5 થી 7 મિનિટ મસાજ કરશો એટલે તમારી જે સ્કિન છે એકદમ ગ્લો અને ચમકીલી અને સ્મૂથ એકદમ નરમ જેવી બની જશે.
અને આખો દિવસ સ્કિન છે તે ટાઈટ રહેશે. તો આ રીતે આપણે મસાજ કરવાનું છે. આવું 5 મિનિટ તમે મસાજ કરશો એટલે આપણો હાથ છે તે એકદમ પહેલી વખતમાં જ વ્હાઈટ થઈ જશે. તો તમે આવો ફેસ પેક ઘરે બનાવી અને ફ્રીજમાં રાખી શકો છો, સ્ટોર કરી શકો છો. અને આ ફેસ પેક છે તે 15 દિવસ સુધી બગડતું નથી. રેફ્રિજરેટરમાં રાખવાનું છે. તો અહીંયા આ મસાજ આ રીતે 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એને સાફ કરી લેશું. તો સાફ કરતી વખતે હંમેશા ગરમ પાણી ઉફાળું હોય એવું જ રાખવાનું છે. તેનાથી સ્કિન છે તે સરસ એવી બની ગઈ છે અને આપણા હાથનો મેલ છે તે બધો દૂર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો પાણી છે તે પણ આ રીતે મેલ બધું નીકળી ગયું છે. તો અહીંયા બંને હાથમાં આપણે ફેર દેખાય જ છે. તો આ તમે આ રીતે તમે ફેસ પેક લગાવશો એટલે તમારો હાથ અથવા ચહેરાની નિખાર એકદમ સરસ આવશે. ફેસ પેક લગાડી અને તમે 10 મિનિટ સુધી આ ફેસ પેક રાખી અને તમે કાઢી અને પછી ગરમ પાણીથી મોઢું ધોઈ લેવાનું છે. તો તેનાથી સ્કિન એકદમ સરસ એવી બની જશે. તો તમે જોઈ શકો છો એક હાથ મારો બ્લેક છે અને એકદમ વ્હાઈટ છે. તો આ પહેલી વખતમાં જ આટલું રિઝલ્ટ આવે છે. તો તમે આવું ફેસ પેક ઘરે બનાવી અને કોઈ કાચના કન્ટેનરમાં ભરી અને સંગ્રહ કરી શકો છો. તો હવે અહીંયા આપણે આ ફેસ પેક છે તેને મોઢે લગાવીશું અને કાચની બોટલમાં આ રીતે ભરી અને તમે રાખી શકો છો. તો બગડતું નથી અઠવાડિયા સુધી, 15 દિવસ સુધી. જ્યારે તમારી પાસે ટાઈમ હોય ત્યારે આવું તમે ફેસ પેક બનાવી અને કાચની બોટલમાં રાખી શકો છો. અને તમને જ્યારે ટાઈમ હોય ત્યારે તમે આ રીતે 5 મિનિટ ફેસમાં મસાજ કરી અને 10 મિનિટ તમે એમનામ રાખી શકો છો. અને પછી આપણે ઉફાળા પાણીથી ધોઈ લેવાનું છે એટલે સ્કિન છે તે આપણી એકદમ સરસ ચાઇના જેવી ચમકશે અને વ્હાઈટ થઈ જશે. તો અહીંયા આ અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી ટ્રીક અને ટિપ્સ તમને જોવા મળશે. થેન્ક યુ.